ત્યારે જે સુપ્રીમ કોર્ટમાં હિન્ડનબર્ગના રિપોર્ટ મામલે જે સુનાવણી થઈ હતી તેમાં સુપ્રીમે કહ્યું કે સેબી યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે। 3 માસનો સમય પણ આપવામાં આવ્યો છે। તે જ મુદ્દે ગૌતમ અદાણીએ આપ્યું છે નિવેદન। આખરે તેમણે શું કહ્યું સાંભળી લઈએ। તો સાથ આપનારનો તમામ આભાર વ્યક્ત કર્યો। સત્યમેવ જયતે કરીને અને ખાસ કહ્યું કે આખરે જીત થઈ છે। હિન્ડનબર્ગે જે આરોપ મૂક્યો હતો અદાણી ગ્રુપ ઉપર કે શેર્સની હેરફેર કરવામાં આવી છે અને ખાસ તે રિપોર્ટ મામલે જે છે આ આખા રિપોર્ટને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબી સક્ષમ છે, તેમાં સુપ્રીમ કોર્ટ દખલ નહીં કરે અને ખાસ ગૌતમ અદાણીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે કે સત્યમેવ જયતે, યોગ્ય દિશામાં તપાસ થઈ રહી છે। તેમણે કહ્યું કે સત્યની જીત થતી જ હોય છે, ખોટા આક્ષેપ મૂકવામાં આવ્યા છે પરંતુ હવે હકીકત સામે આવી રહી છે।